ગુડ મોર્નિંગ ગુજરાત, તેની જ સાથે તક ગેમ ચેન્જરના એપિસોડ નંબર 1 માં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું એક એવા ફિલ્મની જે ગુજરાતમાંથી કલંક છે। આ ફિલ્મ જોઈને મેં 3 વર્ષથી કોઈ ગુજરાતી ફિલ્મ નથી જોઈ। ચાલ ઝૂઠા। માથાકૂટ કર્યા વગર હવે ફિલ્મની મેન કહાની જોઈશું આપણે। તો ફિલ્મ ચાલુ થાય છે ને આપણને દેખાય છે રાજ જો આરામથી સૂતો છે। अच्छा हमको सिखा रिया है યાર આવું ફિલ્મ કોણ બનાવે, મને એ જ નથી ખબર પડતી। પછી ગુજુ મોઢું બનાવીને રાજ ઉઠે છે અને રાજને રાજના બાપુ બે ક્ષેત્રે જવા હતું દોડે છે અને વચમાં રાજને ચક્કર આવી જાય છે અને રાજ મરી જાય છે। ફિલ્મ પૂરું। જો એને રાજને મારી નાખ્યો હોત ને તો સારું હતું। આ ફિલ્મ આવું તો ના બનોત ભંગાર। અહીંયાથી દવાખાને જાય છે અને ડૉક્ટર એમ કહે છે કે આઘાત લાગ્યો। દવાખાનેથી રાજભાઈ ખેતરે જાય છે અને ત્યાં આવે છે તેજલ। ને ત્યાં વગર જોતનું ગીત કશા કામ વગરનું। આ ફિલ્મ કોણ બનાવ્યું એમ કોણ મને કંટ્રોલ કંટ્રોલ ઉદય। રાજને ને તેજલને રાજના બાપુજી ભેગા પાડી જાય છે। પછી મોર તેજલને ચેડે રાજના બાપુજી। वाह क्या सीन है, वाह क्या सीन है। આવું ત્યાં જોયું છે? આ તો ગુજરાતી ફિલ્મમાં આવું કાયમ જોવા મળશે તમને। ઘરે જઈને કંઈ કહેશે નહીં પણ સગાઈ નક્કી કરી નાખશે। અને એક પાછું ગીત, હવે આમાં જેટલા ગીત જ નહીં ખબર પડતી આ ફિલ્મ કોણે બનાવી। રાજની પાછા રાત્રે સપના આવે છે જેમાં કોઈક મરતું દેખાય છે। સપના જ્યાં ધાડી હવે દાડા ઉગીને ફરવા જશે પાછા। સગાઈ થઈ ગઈ એટલે હવે ખુલ્લે આમ प्यारी समझ गई। ફરશે હો, બીજું કોઈ નહીં। ત્યાં 2-4 લુખા આવી જાય છે, બધાને મારીને રાજમાં પડી જાય છે લોકેટ ફાડીને। તો આ 2-4 જણા ચારના બાપડા ગમથા મથેરા લોકેટ દેખાડી દીધું હોત તો પડી ગયું। પછી રાજને લઈ જાય છે ભૂપા કાને। પછી ભૂપો કોકને ફોન કરે શહેરમાં। ત્યાંથી રાજભાઈ જાય છે વાળ કપાવાને। ત્યાં એક આર્મી ઓફિસર કહે છે કે આ તો ગોળીનું નિશાન, પણ આટલી ઘડા ત્યાં ફિલ્મમાં નિશાનની વાત જ નહીં થઈ। આ શું એકદમથી ક્યાંક નિશાન આવી ગયું? અહીંયાથી સરપંચની મિટિંગમાં ત્યાં પણ ચાલુ રોમાન્સ। સરપંચની મિટિંગ જીતી લેવા। સરપંચની મિટિંગમાં ચક્કર અને સપના ચાલુ। આ ફિલ્મ એક શું છે મને કંઈ ખબર નથી પડતી। કોણે બનાવ્યું પહેલું તો એનું નામ આલો મને। સરપંચની મિટિંગમાંથી સીધા દવાખાનામાં રાજને કોક મારવા આવે છે અને એ બધું જ ધાડી આપણે પેલો ડાયરો કરશે। મારનારા તો મારવા આવતા રહેશે, આપણે શું લેવા દેવા? આપણે પેલો ડાયરો જોવાનો। પેલો ડાયરો ચાલુ કરવા દો। राजा हवा चिपक जा। हाय पास बुलाए तो हारा। જોઈ લીધો ને ડાયરો, તો હવે થોડીક ફાઇટ જોઈ લો ના। બસ આ જ જોવાનું બાકી છે, હવે કંઈ બાકી રહેતું જ નહીં, હારી જ જોવું બસ। અને પછી રાજને ખબર પડે છે કે આ એના સાચા મા બાપ છે જ નહીં। એટલે શું રાજ જડેલ છે? તો હવે રાજ એના સાચા મા બાપ ગોતવા જશે શહેરમાં। શહેરમાંથી જડ્યું એટલે શહેરમાં જ ગોતવા જશે। ઉકીડામાં જડ્યું હોત તો ઉકીડામાં ગોતવા જોત। भाई साहब कुछ ज़्यादा नहीं हो गया ये? मतलब कुछ બધું જ ધાડી પહેલો તમે છે ને આ કરી લો, ગીત ગાઈ લો, પછી વાત, પછી ફિલ્મ તો આગળ વધશે। હવે શહેરમાં પહોંચ્યો રાજ, 4નો નીકળ્યો તારે। રાજભાઈ શહેરમાં જઈને આરામથી બેસે એમ કે એને તો ખબર છે કે સામેથી દોડીને કોક આવશે। मैं बैठा हूँ किस्मत के भरोसे। किस्मत में होगा तो पैसा खुद चल के आएगा और नहीं होगा तो रोड पे जाके जितने मर्जी हल चला लो, कुछ नहीं मिलने वाला। इसलिए सो रहा हूँ बाय। પહેલું તો ઇકોના ફિલ્મ કોણે લખ્યું છે, કોણે બનાવ્યું છે અને ચમ બનાવ્યું છે? આવું ફિલ્મ બનાવ્યું કોણે એ તો કહો પેલું। એ ગાંડી એક દોડીને આવશે ને રાજાને બચાવશે, તો શેટેથી કોક આવીને કોક મારી જશે ગોળી।
અને અહીંયા આવી જશે પોલીસ અને બધું આવશે રાજ ઉપર. અહીંયાથી રાજ દોડશે અને દોડીને હંતાશે મંદિરે. બીજું શું હોય? અને અને એ મંદિરે દોડતા દોડતા કેળાના સોત ઉપર પગ આવશે ને પડશે અને પાછી યાદદાસ્ત આવી જશે. આ ફિલ્મ લખનારું કોણે લખ્યું પેલું તેમ કહો. ફિલ્મ બનાવતા પણ એક વાર કોઈ નતું વિચાર શું આમ હતું, શું હતું ખબર જ નથી પડતી. તો ફિલ્મ જાય છે 2 વર્ષ પાછળ. 2 વર્ષ પહેલાં રાજભાઈ આવા હતા જે બાઇક હાંકતા હતા, જે ચશ્મા લગાડતા હતા અને રાજભાઈ કોલેજ પણ કરતા હતા. એ જ કોલેજમાં એક બીજી છોકરી પણ કોલેજ કરે છે, રિયા, જે આરકેની છોકરી છે. આરકે એક મોટી કંપનીનો માલિક છે અને એ જ કંપનીમાં રાજના બાપુજી કામ કરે છે. અને આ કંપનીમાં 3 પાર્ટનર છે. પહેલો आरके रामजी का नाम છે हमारो. બીજો કરી નાખો પલમાં કાણા. ત્રીજો ડોક્ટર રામી અને હું બહુ હરામી. અને આ ત્રણેય નકલી દવા અને હથિયાર વેચે છે. બીજી સાઈડ કોલેજમાં રિયાને કોક છેડતું હોય છે અને રાજ તેને બચાવી એટલે પ્રેમ થઈ જાય. आग लगा दी आग लगा दी आग लगा दी आग लगा. અને પાછું એક વગર કામનું ગીત. અને હમણાં બીજી બાજુ રાજના બાપુજી બધું પાડી જાય છે. આ ઇનલીગલ કામને ફેક્ટરીની બધી ખબર પડી જાય છે અને રાજના બાપુને એ ત્રણે પાડી જાય છે. પછી ઊભી બજારે રાજના બાપુને કૂતરાની કે દોડાઈ મારે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. અને રાજના ભાઈબંધને અને એની ગર્લફ્રેન્ડને પણ કૂતરાની મોત મારે. એની ચીડે રાજનો વારો ને એની ચીડે રિયા. અને આ બંદૂક જે છોડે ને એને યાદ રાખજો, એમ કે આને આખા ફિલ્મમાં જીવથી મોટું નથી દેખાડ્યું, બસ આ જ દેખાડ્યો છે. આગળ જઈને કામ આવશે. અને આ રાજને પણ ભાન આવી જાય છે અને એને ખબર પડે છે કે જે ગાંડી હતી એ એની બોન હોય છે. પછી રાજ તેની બહેનના અગ્નિ સંસ્કાર કરીને તે ગીત ગાવા જતો રહે છે. ના, તમે સાચું સાંભળ્યું, મેં ગીતનું જ કીધું, તમે જોઈ લો. તમે ત્યારે હજી તો એ લાશ હળગી એનથી રહી અને એ રૂપા માટે ગીત ગાય છે. ના, તમે સાંભળો, વિશ્વાસ નહીં આવતો ને તો તમે હાથે સાંભળો. ગીત પૂરું થતાં જ પહેલાં રાજને આરકેના માણસો મારવા આવી જાય છે અને રાજ એ બધાને મારીને ભગાડી દે છે. આ શું કરે કોઈને ખબર પડે છે? ના, મને નહીં ખબર પડતી. તમે એ જુઓ ને એ જુઓ. આ 3 વાર મોઢું ફેરવાનું શું મતલબ? કોઈ સમજી કોઈ? મને જ ના હોય લાગી. कौन है? कहाँ से आते हैं? અને પછી આ આરકે ને તેના 3 પાર્ટનર એના ગામવાળા પરિવારને ઉપાડી લે છે અને ત્યાં રાજની નવી માને ગોળી વાગી જાય છે. આ વાત યાદ રાખજો, આગળ કામ આવશે. બીજું બધું જ ધાડી. આખા પિક્ચરમાં આ એક ગીત ગમ્યું મને. આખા ફિલ્મમાં કાંક ગમ્યું હોય તો આ એક જ ગીત. ગીત પર પેલું રાજભાઈ આવી જાય છે અને બધાને મારીને એને ખબર પડે છે કે એનો જ બાપ ગુંડો હોય છે જે ગામમાં હતો. તો રાજને બચાવવાની શું જરૂર હતી? એની એ મારી નાખ્યો તો આટલે પહોંચવું પડે. અને રહી વાત ડોશીની, તો ડોશીને તો એને ચારેય મારી નાખી. એને જ મારી કહેવાય ને, એને એના માણસો જતા. ફિલ્મની કંઈ જરૂરત જ નથી. તો હવે આટલી કોઈ વિડીયો જોઈને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. હટો જવા દો થાળી પરથી. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. આની ચેડે આવા નવા ફિલ્મ આવતા રહેશે, આવા નવા વિડીયો આવતા રહેશે.